વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમેવ દેવ સર્વ કાર્યસુ સર્વદા સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તુતે નારાયણી નમસ્તુતે. શુક્લમ બ્રહ્મ વિચારિણી ચાર પરમા માધ્યમ જગત વ્યાપિની વીણા પુસ્તક ધારણીમ અભયદમ જાડ્યંતકારે મહામ હસ્તે સ્ફાટિક માલિકમ વિધતે તેમ પદ્માસનું સંસ્થિતામ મન્નુતામ પરમેશ્વરીમ ભગવતીમ બુદ્ધિ પ્રદામ શારદામ બુદ્ધિ પ્રદામ શારદામ. સર્વશ્રોતાગણોને જય સિયારામ. તથા આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આવતા આપણા પર્વો એટલે આપણા તહેવારોની હારમાળા. આમ જોઈએ તો હમણાં આવતીકાલે દિવાળી, એના પછી નવું વર્ષ, અને પછી ભાઈબીજ પછી લાભ પાંચમ, અને લાભ પાંચમથી ફરીથી નવું આપણે વર્ષ જે ચાલુ થઈ જાય આવતી દિવાળી સુધીનું. આમ ક્રમશઃ આપણે તહેવારો આવતા જ રહીએ, અને એના અલગ અલગ પર્વના અલગ અલગ મહત્વ છે, અને અલગ અલગ રીતે તે ઉજવાતા હોય છે આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ. અને હિન્દુ સંસ્કૃતિમાં જે ચાર વર્ણ આપણે કીધા છે ને, ચાર વર્ણના એ થોડીક એમાં ફેરફાર હોય ઉજવણીમાં, એ પ્રમાણે ઉજવતા હોય. આવતીકાલે દિવાળી છે. દિવાળી એટલે ઉત્સવનો તહેવાર છે. આપણે ફટાકડા અને એવું જે ફોરીએ ને એટલે ઉત્સાહ દર્શાવતું પર્વ છે. દીપમાળો પ્રગટાવવાની હોય, દીવડાઓ પ્રગટાવવાના હોય, અને આવતા વર્ષનું સ્વાગત કરવાનું હોય. એક આપણે આધ્યાત્મિક માન્યતા મુજબ દિવાળી એટલે રામ ભગવાનનું આગમન થવાનું છે. લંકામાં જ્યારે ભગવાન વિજય મેળવીને આવે છે, રાવણને માર્યો, વિભીષણને લંકાની ગાદી પર બેસાડ્યા, અને પછી ભગવાનને આવવાનું હતું. 14 વર્ષનો વનવાસ પૂરો કરવાનો. એ પૂરો કરી અને અહીંયા ભરતને વચન આપ્યું હતું કે ભરતે કીધું હતું કે પ્રભુ 14 વર્ષ પછી 14 વર્ષ પૂર્ણ થયા અને એક ક્ષણ પણ આપે વિલંબ કરી તો ભરતને જીવિત દેહ નહીં મળી શકો. એટલે આટલો પ્રેમ ભરતનો બતાવ્યો છે ભગવાન પ્રત્યે. ભગવાન વનમાં હતા, ભરતે પોતાની પાદુકા ગાદી ઉપર બેસાડી અયોધ્યાની, અને પોતે અયોધ્યાની બરાબર નંદીગ્રામ ખાડો કરી અને રહ્યા છે, ને એવી રીતે રાજ્ય ચલાવ્યું છે. આ ભગવાનની અયોધ્યામાં આવવાની જે ક્ષણો હતી એ રાહ જોવાતી હતી, એ માટે દીપમાળાઓ પ્રગટાવવામાં આવતી હતી. હા, અને એ સમયે ભગવાન અયોધ્યામાં આવ્યા છે. એ યાદી રૂપે આપણે દીપાવલીનું પર્વ ઉજવીએ છીએ. અમિતરૂ પછી ભગવાન આવ્યા. હવે ભગવાન આવ્યા, 14 વર્ષનો વિયોગ હતો બધાને, એક હારે કેવી રીતે મળી લેવું બધાને. એટલે ભગવાને શું કર્યું છે, દરેકને એમ લાગ્યું કે મને ભગવાન મળે. અમિત રૂપ ધરી પ્રગટે હું તત્કાલા. અનેક રૂપ ભગવાને ધારણ કર્યા છે. દરેકને એમ લાગ્યું જાણે કે પ્રભુ મને પેલા મળ્યા, પ્રભુ મને પેલા મળ્યા. અમિત રૂપ ધરી પ્રભુ પ્રગટે હું તત્કાલા. એવી રીતે બધાને મળ્યા છે. એટલે દીપાવલીનો પર્વ છે. અને મારો આજે લાઈવ થવાનો હેતુ માત્ર એટલો છે કે આપણે ભારત ભ્રમણ બીજી નિમ્બાર્ક જે ચેનલ આવે છે, જેમાં હું અત્યારે લાઈવ થયો છું, આ ચેનલ બકુલેશ આપણે નિમ્બાર્ક સાહેબની છે. હા, આદરણીય શ્રી જે નિમ્બાર્ક સાહેબ છે તેઓ ભારત ભ્રમણ કરતા હોય છે. અને આ છેલ્લું ભારત ભ્રમણ જ્યારે કર્યું ત્રીજી વખત, ત્યારે તેઓએ પોતાનું શૂટિંગ કરીને બધાને બતાવ્યા હતા, અને બધામાં સેન્ડ કરતા, એટલે જેથી કરીને બધા ઘરે બેઠા જોઈ શકે. આ હેતુ એનો હતો જેથી દરેક વ્યક્તિ છે તે ઘરે બેઠા એ જે યાત્રાના દર્શન કરી શકે અને તેના સંપર્કમાં રહી શકે. અને ત્યાંથી આવી ગયા બાદ તેઓએ ચાલુ રાખ્યું છે લાઈવ પ્રસારણ. એટલે કે એ દિવસના બપોરે આવે છે 1 થી 2 દરમિયાન, અને અથવા તો 12 થી 1, મને બહુ યાદ નથી, અને સાંજના 4:30 થી 5:30
હા ત્યારે જ્યોતિષને લગતી માહિતી આપે છે. અને ત્યારબાદ 9:30 થી 10:30 સાંજે 9:30 થી 10:30 આધ્યાત્મિક સત્સંગ હોય છે. તેમાં વધારે પડતા પોતે હોય છે. અને બાકી વચ્ચે ક્યારેક ક્યારેક આધ્યાત્મિક સત્સંગમાં, જેમ કે રામાયણને લગતો સત્સંગ હોય કે લોક સાહિત્યને લગતો સત્સંગ હોય, તેઓમાં એ સત્સંગમાં તેઓ અમને આમંત્રિત કરે છે. ત્યારે અમે પણ આવીએ છીએ અને અમને તેઓ લાભ આપે છે. અને તેની કૃપાથી અમે બોલીએ છીએ. યુટ્યુબમાં આવવાનો અમને લાવો મળે છે. હા, અને એની કૃપાથી અને બહુ સારા અનુભવો અમને મળે છે. અને આવું હોવું જોઈએ. દરેક જ્ઞાતિજનોમાં એવી સદભાવના હોવી જોઈએ. એની ભાવના એવી જ છે કે દરેક જ્ઞાતિજનોને કંઈક સારું પીરસું અને સારો સત્સંગની પ્રાપ્તિ થાય. અથવા તો કોઈ સારું જાણતો હોય તો એની આગળથી આપણને શીખવા મળે. એટલે તેવો પ્રયાસ એવો જ છે. જ્ઞાતિઓના કોઈ એવા કંઈ જ્ઞાન જાણકારા હોય, કોઈને આગળ કંઈ વિશેષ જ્ઞાન હોય, તેઓ આગળથી પ્રાપ્ત કરી અને બીજા લોકો સુધી પહોંચાડવું, આપણા જ્ઞાતિના લોકો સુધી. આવો હેતુ એનો છે. માત્ર જ્ઞાતિ પૂરતો નહીં, યુટ્યુબમાં મૂકે એટલે સમગ્ર લોકો સુધી પહોંચે, આવો એનો બહુ સાત્વિક અને શુદ્ધ હેતુ છે, નિસ્વાર્થ ભાવનો. તો તેવા બકુલાસભાઈને પણ ખૂબ ખૂબ વંદન. અને બકુલાસ શ્રી નિંબાર્ક સાહેબ વતી હું આપ સૌને આગામી દિવાળી અને નવા વર્ષના, અને આજે આપણું નવું વર્ષ છે, એ આખું વર્ષ મંગલમય સૌને નીવડે અને ખૂબ જ કમાણીમાં બરકત આપે, આરોગ્યમાં તંદુરસ્તી બક્ષે અને ખૂબ જ આનંદમય નીવડે. આવી શુભકામનાઓ હું પણ તમને સૌને પાઠવું અને નિંબાર્ક સાહેબ વતી આપ સૌને પાઠવું છું. અને મને બહુ આનંદ થાય છે પાઠવતા. વિશેષ વધારે વાત કરવાનો તો અત્યારે સમય નથી, નહીંતર થોડીક આપણે વાત કરી દે. એ કે કૃષ્ણ અને બલરામ એક વખત જાય છે અક્રૂરજી. વાત પાત્રો 3 જ છે: કૃષ્ણ, બલરામ, અક્રૂરજી અને કૃતવર્મા. આ 3 વચ્ચેની જે વાટાઘાટ છે એમાં આ કંઈક કહી જાય છે. એવા 2 શબ્દો કહી અને હું મારી વાણીને વિરામ આપી દઉં છું. હા, એ લોક સાહિત્યની ભાષામાં થોડુંક લઈ લઉં કે લોક સાહિત્યના પણ મારા વિડીયો સાહેબે મારી આગળથી ક્લિક કરેલા અને લીધેલા છે. એ મણિ જે હતો એ ચોરી જાય છે કૃતવર્મા. લાભ લે છે કે ભાઈ આવી રીતે થયું છે. એક બાજુ છે ને, લાંબી વાત છે, આપણે ક્યારેક કરશું, મને યાદ કરાવજો, સત્સંગમાં જરૂર કરશું આપણે લોક સાહિત્યની વાર્તામાં. કે પાંડવોને સળગાવી દેવાનું જ્યારે કૃત્ય કરવામાં આવે છે દુર્યોધન દ્વારા, અને એ લાખનો મહેલ હોય એની અંદર પૂરી અને આગ લગાડી દેવામાં આવે. પણ એ વિદુર નીતિ દ્વારા વિદુરજીએ એક પ્લાન એવો બનાવ્યો હતો કે પાંડવો ભૂઈરામાંથી નીકળી જાય છે માતા કુંતા સાથે, અને એ મેલ સળગી જવાથી બધાને એવું લાગે છે કે સળવી ગયા પાંડવો મુદ્દે. એટલે વાથી કૃષ્ણ ભગવાનને ખબર પડે છે, એવા સમાચાર પ્રસરે છે કે 5 પાંડવો અને માતા કુંતી બળીને ભસ્મ થઈ ગયા. એટલે કૃષ્ણ ભગવાન એમ તો ઓહો બુવા વહી ગયા. એટલે બલરામ કે હાલો આપણે જલ્દી જઈએ, આપણે જવું જોઈએ મોડા સુધી, એમ હસ્તિનાપુરમાં. એ રવાના થાય છે. અને આ બાજુ કૃતવર્માને ખબર પડે છે કે કૃષ્ણ ઉપર આવું થયું છે, એની ફૈબા ગુજરી ગયા છે, એના આઘાત લાગ્યો છે, એના ભાણિયા ગુજરી ગયા છે. હવે આ 5 પાંડવોના આઘાતને કાઢી ન્યા જઈને બલરામ પણ એના ભેગા છે ને આપણે દ્વારકા ઉપર હુમલો કરી લઈએ. અને એ હુમલો કરે અને એ કૃતવર્મા એ કૃષ્ણ ભગવાનનો જે ત્યાં મણિ હતો એ લઈ આવે. અને પછી ભગવાનને ખબર પડે એટલે કૃષ્ણ ભગવાન એની પાછળ જાય એનો મણિ લેવા માટે યુદ્ધ થાય. એટલે કૃતવર્મા છે એ અક્રૂરને આપી દે અને એ બીજા એક વ્યક્તિને આપી દે, અને એ કૃતવર્માને કૃષ્ણ ભગવાન મારી નાખે. અને પછી એની ત્યાંથી મણિ મળતો નથી. અને મણિ ન મળ્યો એટલે એ બલરામને કહે છે કે મણિ મળ્યો નહીં અને માર્યો ખોટો માર્યો. એટલે બલરામને છે જે મનની અંદર શંકા થાય કે મણિ મળ્યો પણ મને જાદવ કહેતો નથી. અને ત્યારની આ કવિની ભાષા છે, એ મણિ રે એ જાદવ કેરો ઓલો ચોરી ગયો રીછાડો રે, એ વાલા તારી નોતી રે મૂકી તો તુને નાત બારો રે, કલંક કુડા એ નાખિયા હોજી. એ વાલા તને અમૃત પીધા કે કડવા ઝેર રે, જનની ને જાદવ કુડમાં. કૃષ્ણ ભગવાન તમને તો ઝેર જ મળ્યા છે, હા, દુઃખ જ મળ્યા છે, તમે સહી ગયા છો. એ જન્મીને જાદવ કુડમાં હો.
આ કુટુંબ થયું છે, પછી કૃષ્ણ ભગવાન જવાબ આપે છે, આ કુટુંબ થયું છે મારે માટે સાપ કેરો ભારો રે, આજ મારે સારો હતો કાલિંદીનો નાદ કારો રે, વ્રજવારો મને હાંભરે હોજી, હેજી મારે સારો હતો કાલિંદીનો નાદ કારો રે, વ્રજવારો મને હાંભરે હોજી. અસ્તુ આટલું કહીને સર્વને જય શ્રી રામ. ફરીથી આ નવા તહેવારોને શુભકામના. અને વાલા આ જે બીજી નિંબાર્ક સાહેબની જે ભારત ભ્રમણ યાત્રા નામની ભારત ભ્રમણ બાય બીજી નિંબાર્ક નામની ચેનલ જોતા રહેજો. ઘણું ઘણું જાણવા મળશે મારા વાલા. હા, અને અમે સૌ એના આભારી છીએ કે અમને એની ચેનલમાં લાભ મળ્યો છે. આવવાનો ખૂબ ખૂબ આભાર સર્વનો. જય સિયારામ. અસ્તુ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.